ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, સોરી ગુડ ઇવનિંગ વિદ્યાર્થીઓ. તો આપણે લાસ્ટ પોર્શનમાં અનુનાદ ભણ્યા એલસીઆર પરિપથ માટે કે જેમાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બનેલો હતો. એનું રીઝન એક જ હતું, ઇન્ડક્ટર અને કેપેસિટરના રિએક્ટન્સ સરખા બનેલા હતા. એટલે L અને C જ જવાબદાર હતું. તેના પરથી આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ એટલે ઓમેગા એનું સૂત્ર લાવેલું છે 1/√LC. ને આવૃત્તિ જો ખાલી કે તો પછી ઓમેગા ની જગ્યાએ 2πf લેવાનું, એટલે f નું સૂત્ર 1/2π√LC થશે. ઓકે, તો એ સત્ય ઘટના પર આધારિત આપણી પાસે આજે બે સહેલા અને સૂત્ર ઉપરથી મેથેમેટિક્સ પ્રમાણે ગણતરી લાવવાના બે દાખલાઓ છે. તે છે સ્વાધ્યાયનો 7મો અને 10મો. હજુ બે દાખલા છે આજ ઘટના ઉપર અનુનાદ પર, તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ઓકે, ચાલો તો સ્વાધ્યાયનો 7મા ઉપર ફોકસ કરીએ. જે આપેલું છે ડેટા કાઢો, વેલ્યુ મૂકીને પતાવી દો, એટલું જ છે દાખલામાં. હું તો ખોલવાની છે. ઓકે, તો 27 મિલી હેનરી ઇન્ડક્ટર, એટલે ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ આપેલું છે આત્મપ્રેરકત્વ 27 મિલી હેનરી, એટલે 27 ગુણ્યા 10⁻³ હેનરી. ઓકે, 30 માઇક્રોફેરેડ નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર. ઓકે, તો એ કેપેસિટર નું કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડ છે, એટલે 30 ગુણ્યા 10⁻⁶ ફેરેડ. બરાબર. ઓકે, તો 3 ગુણ્યા 10⁻⁵ ફેરેડ લખાય. બરાબર. ઓકે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ એટલે LC પરિપથ છે ને. ઓકે, તો LC પરિપથમાં થતા મુક્ત દોલનો શું શોધવાની છે? કોણીય આવૃત્તિ. તો એ આપણે જોયેલું છે, ઓમેગા 0 બરાબર 1/√LC. બરાબર. વેલ્યુ મૂકો, જવાબ લાવો. ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ આવે. ઓકે, ચાલો મેથેમેટિક્સ પ્રમાણે ગણતરી જોઈએ. ઓકે, તો રૂટ ઓફ L અને C ની વેલ્યુ એટલે 27 10⁻³. ઓકે, 3 10⁻5. બરાબર. ઓકે, તો 1/, ઓકે, રૂટમાં 27 * 81. બરાબર. અને -3 -5 10⁻8. ઓકે, ચાલો તો વર્ગમૂળ નીકળશે, એટલે 1/81 નું વર્ગમૂળ 9 અને 10⁻4 નું 10⁻8 છે, તો 8/2 થશે, એટલે 10⁻4. ઓકે, 10⁻4 ઉપર જાય તો +4. ઓકે, અને 1/9 કરો, 1/9 કરો તો તમારો જવાબ આવશે 0.11. ઓકે, તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં 1.11 અને 10 ની 1 વધાર્યું તો 1 ઘટાડવાનો, તો 10⁻³ 2π/t એટલે રેડિયન પર સેકન્ડ. બોલો, થઈ ગયો પહેલો જવાબ. આવડશે. આ એમસીક્યુ કોન્સેપ્ટમાં પણ પૂછાઈ શકે, કાં તો 2 માર્ક્સના દાખલામાં પૂછાઈ શકે. બરાબર. ઓકે, હવે આ જ ઘટનાને આધારે
લાંબી રકમ વાળો, પણ આ જ મેથડ થી સ્વાધ્યાયનો 10મો દાખલો, ફૂલ ઓન મેથેમેટિક્સ, સૂત્ર તો તમને આવડતું છે. ઓકે, ડેટા બાદ કરી. એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ, એટલે રેડિયો છે જે પેલી આવૃત્તિનું ટ્યુનિંગ કરે છે, બરાબર? તો એ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ છે. ઓકે, તો આ ફ્રીક્વન્સી તમને આપેલી છે હર્ટ્ઝ, તો બે ફ્રીક્વન્સીની રેન્જ આપેલી છે. ઓકે, તો આપણે f1 800 કિલોહર્ટ્ઝ, અચ્છા કિલો એટલે 10^3 અને આના 2 મીંડા એટલે 10^2, તો આ લખવું હોય તો 8 ગુણ્યા 10^5 હર્ટ્ઝ લખાય. ચાલો, તેવી જ રીતે મેક્સિમમ ફ્રીક્વન્સી 800 થી 1200 સુધીની છે એટલે 1200 કિલોહર્ટ્ઝ, તો આને લખવું હોય તો 12 કિલો એટલે 3 અને આ 2 મીંડા એટલે 10^5 હર્ટ્ઝ થશે. આ ફ્રીક્વન્સીની રેન્જમાં ટ્યુનિંગ થતું છે રેડિયો. ઓકે, પછી જો એલસી પરિપથમાં 200 માઇક્રોહેનરી નું ઇન્ડક્ટર છે. ઓકે, તો એલસી પરિપથ છે જેમાં ઇન્ડક્ટર L આપેલું છે તમને 200 માઇક્રોહેનરી. ઓકે, એટલે 200 ગુણ્યા 10^-6 હેનરી. ઓકે, તો 2 ગુણ્યા 10^-4 હેનરી નું ઇન્ડક્ટન્સ છે L. તો શું શોધવાનું છે? ચલ કેપેસિટરની રેન્જ. અચ્છા, કેપેસિટરની રેન્જ એટલે C1 C2 આપણે શોધવાના છે. આ ફ્રીક્વન્સીની રેન્જ આપેલી છે ને 800 થી 1200, તો કેપેસિટરની રેન્જ એટલે C1 અને બીજું C2 શોધવાનું છે. જો દાખલો એકદમ ઈઝી છે. એલસી પરિપથ છે તો એમાં આવૃત્તિ આપેલી છે. આપણને કોની આવૃત્તિનું સૂત્ર ખબર કે તેથી આવૃત્તિનું સૂત્ર બનાવી. ઓકે, તો એલસી પરિપથમાં દોલનોની કોણીય આવૃત્તિ, અચ્છા એનું સૂત્ર આપણી પાસે છે ઓમેગા બરાબર 1/√LC. ઓકે, તો આવૃત્તિ f નું સૂત્ર શું આવે? તો ઓમેગા બરાબર 2πf, તો 2π બેઠો અહીં છેદમાં આવી જાય ને, તો આવૃત્તિનું સૂત્ર શું થાય? f બરાબર 1/2π√LC થાય. ઓકે, હવે બરાબર સમજજો. આપણે જવાબ લાવવાનો છે f1 f2 આપેલા છે, આપણે જવાબ આપણે કેપેસિટર નો લાવવાનો છે. ઓકે, તો આ સૂત્રમાં આપણે શું કરશું? આ કેપેસિટર નું કેપેસિટન્સ C ને આપણે કરતા બનાવવા પડશે. બોલો, તો કરતા બનાવવા માટે શું કરશું? પહેલા તો આ વર્ગમૂળમાં છે એટલે બંને બાજુ વર્ગ કરશું. ઓકે, તો વર્ગ કરીએ તો f² is equal to 1/2 નો વર્ગ 4 પાઈ નો વર્ગ અને LC ક્લિયર. હવે આપણે c ને કરતા બનાવીએ. ઓકે, તો c ને કરતા બનાવીએ તો c બરાબર અહીંયા છેદમાં છે તો અહીંયા ગુણાઈ જશે ને f² અહીંયા ગુણાયેલું છે તે છેદમાં આવી જશે એટલે જગ્યા બદલાઈ જશે c અને f² ની. ઓકે, તો 1/4π² L અને f². બોલો, આ કેપેસિટન્સ નું સૂત્ર થયું કે નહીં? બરાબર. તો આપણે C1 શોધવાનું હોય તો બાકીનું તો બધું અચળ છે, તો F1 શોધશું આપણે. બરાબર. ઓકે, તો આથી કેપેસિટરની રેન્જ માટે C1 પહેલા શોધીએ. ઓકે, તો C1 નું સૂત્ર શું થશે? તો 1/4π² L F1 નો વર્ગ. ઓકે, હવે ગણતરી બહુ ટફ છે. ગણતરી બહુ ટફ છે. બરાબર સાંભળજો
કેવી રીતના કરવાનું તે શીખજો. હું તો શીખવાડું પણ જાતે કરો ને જવાબ આવે તો આવડેલું કહેવાય. હવે જવાબ નહીં આવતો હોય તો એ મારી ભૂલ તો નથી ને, હું ટ્રાય કરું છું. મેથેમેટિક્સ ગુણાકાર ભાગાકારથી જવાબ તમારે આવવા જોઈએ, બરાબર. હવે સૂત્ર પરથી આ બધું આપણે કરેલું છે તો જવાબ લાવીએ. ઓકે, તો આપણે વેલ્યુ મૂકીએ તો 1 ના છેદમાં 4 પાઈ નો વર્ગ એટલે 3.14 નો વર્ગ. ઓકે, L ની વેલ્યુ, ઇન્ડક્ટર ની વેલ્યુ 2 ગુણ્યા 10 ની માઈનસ 4. ઓકે, અને આવૃત્તિનો વર્ગ એટલે આ f1 નો વર્ગ લખવાનો ને. ઓકે, ડાયરેક્ટ વર્ગ લખાવો એટલે કેટલું થશે? 8 નો વર્ગ 64 અને 10 ની 5 ઘાત નો વર્ગ એટલે 10 ની કેટલી ઘાત? 10 ઘાત, બરાબર. ઓકે, તો આ C1 માટે ચાલો ઘાતાંકનું જો આપણે પહેલા નીચે પતાવી દઈએ તો 10 ની ઘાતાંકનું કેટલું થશે? પહેલા આખું છેદનો જવાબ લાવી લઈએ તો 10 ની 10 ઘાત અને -4, 10 માંથી 4 જાય તો 6. ઓકે, અને કેલ્સીમાં આપણે શું કરી દઈએ? આ બધાનો ગુણાકારનો પહેલા છેદમાં જવાબ લાવી મૂકીએ. ઓકે, તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 2 અને 64 ગુણ્યા 2 ગુણ્યા 64. તો આનો જવાબ છે 5048. આ છેદનો જવાબ કેટલા આવ્યો? 5048. ઓકે, ચાલો તો હવે C1 એ જે વેલ્યુ છે તે 10 ની 6 ઉપર જાય તો 10 ની -6. ઓકે, અને 1 ભાગ્યા 5048 જો તમે. ઓકે, તો 1 ભાગ્યા 5048 આની વેલ્યુ ચેક કરો તો 0.0000198 કેટલો આવશે? 0.00098 થશે, બરાબર. તો આ કેપેસિટન્સ ફેરેડ, 10 ની -6 હોય તો માઇક્રો ફેરેડ લખાય. ઓકે, પણ આવો જવાબ થોડી ચાલે. એક કામ કરીએ, આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ કરતા બી આગળ જતા રહીએ. એટલે 1 2 3 4 5 6 એટલે બીજી 6 આમાં એડ કરીએ આપણે એટલે -12 એટલે પીકોમાં કહેવાય કે. સમજ પડી? એટલે જો આપણે C1 બરાબર 198 6 વાર આપણે જમણી બાજુ ગયા તો -6 -12 ફેરેડ કહેવાય. ઓકે, તો C1 નો જવાબ આપણો 198 પીકો ફેરેડ કહેવાય. 10 ની -12 એટલે બોલો તો આ કેપેસિટરની એક રેન્જ આવી પીકો ફેરેડ માં 10 ની -12 માં. ચાલો આવી જ રીતે C2 શોધીએ. બોલો તમને આવડશે ને કરતા? ઓકે, તો આવી જ રીતે C2 શોધીએ તો C2 નું સૂત્ર 1/4 પાઈ સ્ક્વેર L F2 સ્ક્વેર. ચાલો પાછી વેલ્યુ મૂકો એટલે 1/4 3.14 નો વર્ગ 2 ગુણ્યા 10 ની -4 આત્મપ્રેરકત્વ L ઇન્ડક્ટર. ઓકે, અને F2 નો વર્ગ, F2 કેટલું છે? 12 ગુણ્યા 10 ની 5 એટલે 12 નો વર્ગ 144 અને 10 ની કેટલી ઘાત? 10. ઓકે, એટલે પાછું 1 ભાગ્યા છેદનું કરશો તો 10 ની 6 ઘાત આવશે. 10 -4. ચાલો પાછું આવ્યું આ ગણતરીનું છેદમાં જોઈ લઈએ. ઓકે, તો પાછું કરીએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 2 ગુણ્યા 3.14 હા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 4 ગુણ્યા 4 જે બાકી છે. ઓકે, ગુણ્યા 4 આટલું થઈ ગયું. ઓકે, ગુણ્યા 144 ગુણ્યા 144 આપણો જવાબ આવ્યો 11358. કેટલા આવ્યો? 11358. ઓકે, તો એ 10 ની 6 ઘાતમાં ઉપર જાય તો 10 ની -6 ફેરેડ
ઓકે 1 ભાગ્યા 11358 કરીએ ઓકે તો 1 ભાગ્યા 11358 જો આપણે કરીએ તો 0.4 વાર 0 પછી 88 આવશે 0.1 2 3 4 પછી 88 આવશે બરાબર પાછા 6 પોઈન્ટ કાપી લઈએ તો 1 2 3 4 5 6 ઓકે તો 88 અને 10 ની -6 -12 ફેરેડ ઓકે તો C2 નો જવાબ તમારો આવશે 88 પિકોફેરેડ બોલો સમજ પડી ગણતરી થઈ જાય ને જાતે થઈ જાય આમાં હું ટોપ કરવાની છે અનુનાદમાં આપણે અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવ્યું ઓકે તો ડેટા બાદ કરો તો આ બે સવાલના જવાબ તમે કરી જ શકો ને ઓકે તો જવાબ લખી દે ને કેપેસિટરની રેન્જ ઓકે આમ ચલ કેપેસિટર એટલે બદલી શકાય તેવું કેપેસિટર ની રેન્જ ઓછાથી વધારે આ બેમાં જવાબ 88 પિકોફેરેડ એટલે 88 પિકોફેરેડ થી 198 પિકોફેરેડ હશે બોલો સમજ પડી આ વસ્તુ ઓકે તો આવું જ દાખલો આવા જ હજુ બે દાખલા છે એક સ્વાધ્યાયમાં અને એક ઉદાહરણમાં આ અનુનાદની ઘટના તો એ આપણે કરશું નેક્સ્ટ ટાઈમ ઉતાવળ તો નથી ને ચેપ્ટર પતી જશે સ્મૂથલી ઓકે ચાલો આટલું કામ જાતે કમ્પ્લીટ કરજો ઓકે થેન્ક યુ વેરી મચ